હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજનો વિડીયો કદાચ તમે ક્યાંય કોઈ દિવસ એવું સાંભળ્યું ન હોય મારા અંદાજ મુજબ, કેમ કે મને પણ એવું સાંભળવા નથી મળ્યું. એવો વિડીયો થવાનો છે જે બેઝ કરે છે મારું રીડિંગ, મારું મેડિટેશન, મારા જીવનમાંથી, બીજાના જીવનમાંથી ઘણું બધું એવું જાણવાથી, સમજવાથી, શીખવાથી મને જે જાણવા મળ્યું છે અને જે કન્ક્લુઝન મળ્યું છે, એનો જે સાર મળ્યો છે મારા અંદાજ મુજબ, એ ઉપરથી મને એવું થાય છે કે આપણી જાગૃતતા અથવા તો આપણું જે ધ્યાન છે, મતલબ ધ્યાન દેવાની જે શક્તિ છે એ કેટલી પાવરફુલ છે ને એ તમને સમજાશે આજે. અને એ શક્તિનો ઉપયોગ આપણે આપણા જીવનમાં, ધાર્યું જીવન બનાવવા માટે, આપણા સારા માટે અને બીજાના સારા માટે આપણે કરી શકીએ. પહેલાં તો શક્તિને જાણીએ તો એનો ઉપયોગ કરી શકીએ ને. એટલે આજે મારા મંતવ્ય મુજબ તમારી સામે વિડીયો રજૂ કરું છું. અને મિત્રો, આને 3-4 વાર સાંભળો અને તમને શું લાગ્યું ને એને પ્લીઝ કોમેન્ટ કરજો. તમને આ યોગ્ય લાગ્યું, તમને એમ થયું કે ના 50% વાત સાચી છે, જે કંઈ પણ તમને લાગ્યું હોય આ વિડીયોથી જરૂર શેર કરજો. તમારી કોમેન્ટની મને રાહ રહેશે આ વિડીયો પછી. અને થોડીક વાર તમારી જૂની માન્યતાઓ, તમારું નિર્ણય લેવાની શક્તિઓ, શું સાચું, જે કંઈ પણ છે બધું એક બાજુ મૂકી અને આ વિડીયોને સાંભળજો મિત્રો. પછી તમે કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે. તો આપણી જાગૃતતા છે, અવેરનેસ છે, એ જ છે, જે છે બધું એ જ છે. જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહો કે આત્મા કહો કે આપણી અંદરની પાવર કહો, પરમાત્મા જોડેનું આપણું કનેક્શન કહો, જે કહો એ બધું આપણી જાગૃતતા છે. એવું કહેવાય છે કે જ્યારે આ દુનિયા નહોતી ને, પૂરા બ્રહ્માંડમાં કાંઈ નહોતું, ત્યારે એ અવેરનેસ, એ જાગૃતતા, એ પરબ્રહ્મ હતું. જ્યારે કાંઈ નહીં હોય ત્યારે પણ એ એક્ઝિસ્ટ કરશે. અને અત્યારે જે કાંઈ પણ છે બધે એ પરબ્રહ્મ છે, એ જાગૃતતા છે, એ અવેરનેસ છે, જે આપણી અંદર છે, મારી અંદર, તમારી અંદર, બધી જ જગ્યાએ આ રહેલી છે. તો આ જાગૃતતામાં જે આવે ને એ બને, એ જાગૃત થઈ જાય પોતાના પ્રત્યે કે હું આ છું કે પેલું છું. તો એ જાગૃતતામાં એ પાવર છે કે એ ઇમેજાઇન કરે, એ કલ્પના કરે અને એ બને. એ કેવી રીતે? હવે મારું પોતાનું જે વિચારસરણી, અને હું ખરેખર વિડીયો બનાવું ને એની પહેલાં કેટલા દિવસ સુધી એમ મારા જાતને પ્રશ્ન કરું કે મારે શેનો વિડીયો બનાવવો જોઈએ, શું સમજાવવું જોઈએ. આ પ્રશ્નના જવાબ રૂપે જે આવે ને એ હું તમારી જોડે શેર કરું મારી અંદરથી. હવે આ વિડીયો બનાવવા માટે લગભગ હું 10-15 દિવસથી વિચાર કરું છું કે ખરેખર મારે આવો વિડીયો બનાવવો જોઈએ. ખરેખર આ છે કે કોઈ માનશે, કોઈ નહીં માને, તો હરેક વખતે મારે કેવો વિડીયો બનાવવો એના જવાબ રૂપે જ કેટલા દિવસથી આ મગજમાં ઘૂમે, મતલબ આવ્યા જ રાખે. કોઈ પણ વિડીયો હું જ્યારે બનાવું ને ત્યારે એ વિડીયો પહેલાં મારા મગજમાં આખો વાગે, એમ કહે ને કે કોઈ બોલતું હોય ને એવું લાગે. અને પછી એકાદ દિવસ વિચાર કરીને પછી હું તમારી જોડે મૂકું. આ વિડીયો જે આજે હું શેર કરવા જાઉં છું, જે વાત આઈ થિંક 15 દિવસથી ઘૂમે છે. અને હું વિચાર કરું છું મૂકું ના મૂકું. પછી એમ થયું કે ચલો જે આવ્યું છે અંદર એ શેર કરવામાં શું વાંધો છે, જેને જેવું લાગે એવું. મને લાગે છે, મારી અંદર આવ્યું છે તો હું શેર કરું. હવે જાગૃતતામાં કેટલો પાવર છે ને એના વિશે સમજીએ. કદાચ તમને એમ થશે કે આવું બોલે છે બેન, કેમ થતું હશે. આજે બધી વસ્તુ સાઈડમાં રાખીને હું તમારી જોડે વાત કરીશ. સમજો કે એક પ્રોસેસ છે, એક નેચરલ પ્રોસેસને આપણે સમજવા જઈ રહ્યા છીએ. ત્યારે એક પ્રોસેસ છે બાળકના જન્મ લેવાની. એક સ્ત્રી, એક છોકરી છે, એ જન્મી છે.
એને કન્ડિશન પ્રમાણે મોટી કરવામાં આવી છે કે તું છોકરી છો, તું છોકરી છો, તું છોકરી છો. છોકરો છે, એને જન્મે છે ત્યારે એને ખબર નથી એ છોકરો છે કે છોકરી છે. એને આપણે જાગૃત કરીએ છીએ, આપણે એને સમજાવીએ છીએ, આપણે એને બોલીને વિચારીને આપણા દ્વારા એને કહીએ છીએ કે છોકરો છે, છોકરો છે, છોકરી છે, છોકરી છે. એ જ્યારે જન્મે છે ત્યારે એને રિયલી તમે માનો આ વસ્તુ તો બધા માને કે એને ખબર નથી હું છોકરો છું કે હું છોકરી છું. આપણા દ્વારા એને કહેવામાં આવે છે અને એ માને છે, એની જાગૃતતામાં આવ્યું કે અચ્છા હું છોકરો છું, અચ્છા હું છોકરી છું, બરાબર. પછી અમુક વસ્તુ હોય કે છોકરીના બોડીમાં આવું થાય, છોકરાના બોડીમાં આવું થાય. આ બધું સમાજથી સમજાવવામાં આવે, જોવે, અનુભવે, જ્ઞાન લે. આ બધાય દ્વારા એ લોકોની માન્યતાઓ આપણે ખુદ આમાંથી પસાર થયેલા છીએ કે આપણી માન્યતાઓ બને કે પીરિયડ્સ આવવા, મોટું થવું, પછી 2 જણા મળે, પછી બાળકનું સર્જન થાય. આ ટોટલી પ્રોસેસ બાળક જેમ જેમ મોટું થાય એમ એના મનમાં એના વિશે જાગૃતતા આવે. પહેલાંના જમાનાની વાત કરીએ તો પહેલાં એવા કેસ બહુ ઓછા હતા, કારણ કે મારી પાસે એટલા બધા કેસ આવ્યા છે પ્રેગ્નન્સી રિલેટેડ કે પ્રેગ્નન્સી રહેતી નથી, બાબો જોઈએ છે, આ છે તે છે. અને જેટલા આવ્યા છે એમાં ભગવાનની દયા છે મારા ઉપર કે હું સક્સેસફુલ થઈ છું. જેને મેં સમજાવ્યું છે, હમણાં જ એક સક્સેસ સ્ટોરી પણ જોડે શેર કરીશ, એમાં હું સક્સેસફુલ થઈ છું. બહુ મોટી બાબતમાં સક્સેસફુલ થઈ કહેવાય. આમ તો મને એવું લાગે છે કે પ્રેગ્નન્સી રિલેટેડ જો તમને સક્સેસ મળતી હોય તો એનાથી વિશેષ કંઈ ન કહેવાય. તો પહેલાંના જમાનામાં એવું હતું જ નહીં કે પ્રેગ્નન્સી ન રહે, કે પીરિયડ્સમાં પ્રોબ્લેમ થાય, કે આમ થાય તેમ થાય. બાળક 16, 17, 18 વર્ષના થાય ત્યાં તો એના લગ્ન કરવાનું. જ્યારે એની પાકી બુદ્ધિ નથી આવતી, એને કાંઈ સમજ નથી આવતી, થોડું ઘણું સમજ પડતી હોય કે 2 જણા મળે ના, બાકી કાંઈ ખબર નથી હોતી, ત્યાં એના મેરેજ થઈ જાય. અને એમને બાળકો રાખવામાં કે કોઈ જાતની પ્રોબ્લેમ આવતી નથી, અને બાળકો હોય છે એટલા બધા. પહેલાંની વાત છે, જ્યારે આવી હોશિયારી, આવી પાકલાઈ, આવું જ્ઞાન કાંઈ હતું નહીં, ત્યારની વાત છે. તો એમની જાગૃતતામાં આવું કોઈ જ્ઞાન જ નહોતું, એટલું ડીપ નોલેજ નહોતું કે આવું થાય, આવું ના થાય, પેલું થાય. હવે ઇન્ટરનેટ થ્રુ ખુલ્લેઆમ વાતું કરવાથી, ફ્રેન્ડ સર્કલથી, જેમ કહે પણ 12, 13, 14 વર્ષના બાળકો થાય એટલે એમને મમ્મી, ફ્રેન્ડ, પપ્પા જે હોય બધા સમજાવે. અથવા તો બહારથી જાણવા મળે, બધેથી જાણવા મળે કે આવું હોય, પછી આમ થાય. હવે એમાં ક્યારેક કોઈનું માઇન્ડસેટ એવું હોય કે હા હોય નેચરલી, ચાલો નેચરલી આ છે, થઈ ગયું કમ્પ્લીટ. એના પ્રત્યે બહુ અવેર ન હોય બાળકો કે શું થાય શું ન થાય. ઘણા એવા હોય કે બહુ ટક એનામાં કરવામાં આવે તો ઘણી છોકરીઓને અંદરથી ડર હોય કે મારા પીરિયડ્સ બરોબર નહીં આવે, એટલે PCODની પ્રોબ્લેમ અત્યારે બહુ છોકરીઓને થાય છે. મેં જોયું છે બહુ વધારે છે, નહીંતર આવું પહેલાં કંઈ નહોતું, હવે આ થાય છે પ્રોબ્લેમ. તો એનો મતલબ છે કે એ છોકરીઓની જાગૃતતા પ્રોબ્લેમ ઉપર વધારે છે કે આવું થાય તો શું થાય, આમ ન થાય તો શું થાય. એ ડર એમની અંદર છે, એનું જ્ઞાન એમની અંદર છે, એના પ્રત્યે એમનું ધ્યાન છે, એને લીધે આ વધતું જાય છે. પછી તો કે અમુક ઉંમર પછી બાળકો ન થાય, આમ થાય, બાળકો રાખવા અઘરા છે, ઘણીને એવું લાગતું હોય, એ પણ વધારે થઈ ગયું. એટલે એ પણ પ્રોબ્લેમ હવે થવા માંડ્યા છે, કારણ કે ભણે છે, અમુક ઉંમર પછી જ લગ્ન કરે ને પછી એને સમજાય આટલી ઉંમરે લગ્ન કર્યા ને હવે 2 વર્ષ બીજા જશે ને પછી તો બાળક રાખવામાં પ્રોબ્લેમ થશે ને આમ થશે ને તેમ થશે. એટલે પહેલાંના લેડીઝ હોય, જેન્ટ્સ હોય, એમના માઇન્ડમાં આ વાતો પ્રત્યે જાગૃતતા આવે, એને જ્ઞાન આવે. અને ક્યારેક વધારે જ્ઞાન, ખોટું જ્ઞાન પણ આપણા માટે હાનિકારક બને છે, એ સત્ય છે. એનો ભય આવે, પછી જ્ઞાન આવે પછી એનો ભય આવે કે નહીં થાય તો અને એ ન થાય. કેમ કે આપણે જાગૃત છીએ એના પ્રત્યે. આ નેગેટિવ બાબત. હવે પોઝિટિવ બાબત સમજો. કોઈ છોકરી, કોઈ છોકરો એવા છે એને કાંઈ ફેર જ નથી પડતો, એ એવું માને કે આ વસ્તુ નેચરલ છે, બધાયમાં થાય, એમાં શું છે એમ. તો એને બાળક રાખવામાં પણ પ્રોબ્લેમ ન થાય, ગમે એટલી ઉંમર હોય. આપણે એક કેસ એવો કંઈક કચ્છનો એક હતો કે એવડા મોટા માજી છે, એમને ત્યાં બાબાનો જન્મ થયો છે, કંઈક 52 વર્ષે કે એવું કંઈક હતું, મેં સાંભળેલું આછું ઘાટું. તો તમે વિચાર કરો કે જો એટલા મોટા અમને થઈ શકતા હોય બાળકો, તો ગમે એને થઈ શકે, મારું એવું માનવું છે.
તો જો તમે આ વસ્તુને, જે લોકો નેચરલી લે, જે એનું કોઈ ટેન્શન ના લે, આમ નહીં થાય તો એવો ભય ન રાખે અને એ બાબત પ્રત્યે જાગૃત રહે, એટલું જ જ્ઞાન રાખે કે આ નેચરલ પ્રોસેસ છે, આ થાય, બધાય જોડે થાય. બસ આટલી એનામાં જો અવેરનેસ હોય, આટલી જરૂર પૂરતી અવેરનેસ કહેવાય. આટલું હોય ને તો એને કોઈ પ્રોબ્લેમ થતો નથી. જ્યારે ઓવર થઈ જાય ને પછી એનો ડર લાગે ને, એ જાગૃતતા છે ને એ એને નુકસાન કરે છે. આ પાવર છે આપણી જાગૃતતાની અંદર. હવે એક સક્સેસ સ્ટોરી આ વચ્ચે તમને શેર કરું છું. મારા સગામાં એક લેડી છે, એમનો બાબો 8 વર્ષનો છે. હવે મારી સગામાં તો વર્ષોથી હોય, પણ ટચમાં હવે આવ્યા વિડીયોઝ થ્રુ ના અંતે એમને ખબર પડી કે આ આવું કરે છે, એટલે વાતચીત કરતા હોય, ક્યારેક ફોન કરે. તો હમણાં વાત થઈ મારી થોડોક ટાઈમ પહેલાં, એટલે મેં મસ્તીમાં એમ કીધું કે બાબો 8 વર્ષનો થઈ ગયો તો બેબી ન જોઈએ, બાળકો 2 તો જોઈએ, એમ નેચરલી મેં એને મસ્તીમાં કીધું. એટલે એમણે એમ કીધું કે મને પ્રોબ્લેમ છે, મારો બાબોય 4-5 વર્ષ પછી કેટલી મહેનત ટૂંકમાં દવાઓના અંતેન કર્યા પછી રહ્યો, તો તે પછી અમે તો કોશિશ કરીએ પણ નથી રહેતી પ્રેગ્નન્સીમાં, ને આ પ્રોબ્લેમ છે. એટલે મેં કીધું એ તમારી ભૂલ છે, એ તમારા મનમાં ઘૂસી ગયું છે. જો તમારે પ્રેગ્નન્સીમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે ઘરે બાબાનો જન્મ ન થાય, બરાબર? એટલે તમારી બોડીમાં કોઈ પ્રોબ્લેમ નથી, આ તમારા મનમાં છે, જે છે ને, બાકી એવું કશું હોતું નથી. તમે એકવાર મગજમાંથી કાઢી નાખો ને એક જ વસ્તુ બેસાડો કે જો મારા બાબો છે, બરાબર, તો પ્રેગ્નન્સી રાખવી એ કોઈ પ્રોબ્લેમ નથી, મારા બોડીમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આટલું મેં એમને સમજાવ્યું મસ્તીમાં, ખાલી મસ્તી, જસ્ટ વાતોમાં, એમ કે તમારે વિચારવાનું જસ્ટ કે આ થઈ ગયું છે. અને એના પછી 1.5-2 મહિને પાછો ફોન આવ્યો કે બેન હું પ્રેગ્નેન્ટ છું પાછા. કેટલું ઇઝીલી તમે વિચાર કરો, ખાલી મેં 2-3 વાતો જ કરી, નથી એને કોઈ ટ્રેનિંગ આપી, નથી કાંઈ, કોઈ વસ્તુ નહીં, અને આટલી જલ્દી. એટલે મેં કીધું આ શું, હું તો તને મસ્તી કરતી હતી. તો કે મને એમ થયું કે આ તો મસ્તીમાં થઈ ગયું, કારણ કે મેં એ ચિંતા છોડી દીધી કે હવે ન રહીએ ને આમ તેમ. મેં વિચાર્યું કે તોય ભલે ના રહીએ તોય ભલે, જે થાય એમ કરી નાખ્યું. ને જેવી મેં ટેન્શન છોડી દીધું કે રે ન રહીએ ને આ તે બધું, અને પ્રેગ્નન્સી રહી ગઈ. તો તમે વિચાર કરો કે આપણી અવેરનેસ, આપણી જાગૃતતા, એ જે રૂપે હોય, ભય રૂપે હોય કે પોઝિટિવ રૂપે, એનામાં કેટલો પાવર હશે. 8 વર્ષ અને એના પહેલાંના 5 વર્ષ, 13 વર્ષથી જે એમની મેન્ટાલિટી હતી એ ખાલી 2-3 વાતોમાં બદલી ગઈ અને રિઝલ્ટ તરત જ મળ્યું. એમનું જે અવેરનેસ હતી, એમની જાગૃતતા હતી, એમનું ધ્યાન એ બાબત ઉપર હતું કે મને પ્રોબ્લેમ છે ન થાય. અને મેં જસ્ટ એનું ધ્યાન શિફ્ટ કરી દીધું, બદલાવી દીધું. એવું ન હોય, એમ કોઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં જ ન થાય. આટલું જ બસ મેં એમને સમજાવ્યું, એમના માઇન્ડમાં નાખ્યું અને એનું રિઝલ્ટ મળ્યું. મતલબ આ આપણી અવેરનેસમાં આટલી પાવર છે. હવે આનાથી આગળ આપણે સમજીએ કે મારી લાઈફનું હું એક ઉદાહરણ દઉં છું, એક સક્સેસ કહું છું. અને મારી જોડે મને એમ છે કે 8થી 10 કેસ એવા છે જેમાં આ રિઝલ્ટ છે મળેલું છે. એ હું તમને કહું કે જ્યારે એક લેડી એ બાબત ઉપર અવેર રહે કે મને બાબો જન્મશે, પહેલેથી એનો વિચાર એવો હોય કે મારે બાબો જોઈએ છે અને મને બાબો આવશે. આ મારું પોતાની મેન્ટાલિટી હતી જ્યારે મારે પ્લાનિંગ ચાલતું હતું ત્યારથી. આવી જ રીતના મેં 7-8 લેડીઝને એ પહેલેથી ટ્રેનિંગ આપેલી છે કે આપણે એ જ ધ્યાન દેવાનું છે કે મારે બાબો જોઈએ છે ને મને બાબો આવશે, બરાબર? અવેરનેસ, તમારી જાગૃતતા, તમારું ધ્યાન ત્યાં લઈ જવાનું છે. તો મતલબ એ પ્રેગ્નન્સી રહી, એમાં બધાને બાબા, મારે પહેલો બાબો છે. અને જેને મેં ટ્રેનિંગ આપેલી છે, 10 લેડીઝ છે, બધાને સેમ રિઝલ્ટ મળ્યું છે. મતલબ એને ક્રિએશન કર્યું ને, એની અંદર જે જીવ આવવાનો છે એનું ક્રિએશનને પોતાની જાતે કર્યું. બહુ મોટી વાત છે. આપણે એમ કહીએ ને કે આપણે નક્કી નથી કરી શકતા, ભગવાન જે દે એ દે ને આપણું એમાં કાંઈ નથી. હું એવું માનું છું કે ખોટી વાત છે. તમે જે બાબત ઉપર અવેર હશો ને એ બાબત તમારી જોડે થશે. એ પાવર તમારી અંદર છે કે તમે બીજી કોઈ આત્મા કયો કે બીજી કોઈ જાગૃતતા કયો, એને તમારી અંદર પોષો છો. એને તમે જે રીતે, જે માનીને કરશો ને એવું સ્વરૂપ ધારણ કરશે. પછી ઘણા એવા હોય
કે જેને જોઈએ છે બાબો, પણ એને આમ ડર લાગે કે બાબો જોઈએ છે પણ વધારે પડતા બધાને બેબી જ આવે, અંધારે અમે તો બેબી. આવું તો એવું બધું નાખેલું છે આપણા સમાજમાં. લેડીઝની અંદર હું આમ કેસ સાંભળું ને તો મને હસવું બહુ જ આવે કે બિચારા કેવા આંધળું જ્ઞાન એમ. તો એને ડર હોય કે બાબુ જોઈએ છે પણ આવશે બેબી તો શું થશે. હવે પોતાના ડર છે ને પોતાને ન સમજાતા હોય. આપણી અંદર ક્યાં ડર છે ને આપણે સમજવું અઘરું હોય. આપણે એમ થાય ના એ માણસ તો આવો, આપણે બીજાના એવા ડિસિઝન લઈ લઈએ કે ના હો ભાઈ એ તો તમે કહો, બાકી એ માણસ તો એવું નથી. આપણે આપણી નથી ખબર, એ માણસની શું ખબર હોય, તમે વિચાર કરો. એટલે આવો જેને ડર હોય એને ચોક્કસ 100% એવું થાય કે એમને બેબી જ આવે. કેમ કે એમનું ધ્યાન એ વાતના રિલેક્સેશન ઉપર નથી કે મારે બાબો આવશે, એ વાતના ડર ઉપર છે. વારંવાર એ ફિલિંગ આવે છે, વારંવાર એ ડર લાગે છે. લાગણીઓ છે ને ખૂબ મહત્ત્વની છે કે મને બેબી આવશે, મને બેબી આવશે તો, મને બેબી આવશે તો. અને પછી એમ કે ના મેં વિચાર્યું હતું તો બાબા વિશે, મેં બધું કર્યું હતું પણ તો બેબી એવી, મેં દવા કરી તો બેબી એવી. પણ તમે તમારો ડર તો ઓળખા જ નહીં ને કે તમારી અવેરનેસ ક્યાં હતી. આ એક ટોપિક દ્વારા હું તમને એટલી જ વાત સમજાવવા માગું છું કે આપણી અવેરનેસ છે ને એ આખી આપણી દુનિયા બનાવે છે. અવેરનેસ મતલબ આપણી આત્મા, આપણી જાગૃતતા, આપણું સબકોન્શિયસ માઇન્ડ, પરમાત્માનો એક અંશ, જે કયો એ બધું છે આપણી અંદર. કરી શકીએ છીએ આપણે, બધું આપણે કરી શકીએ છીએ. તમે વિચાર કરો કે એક જીવનું નિર્માણ તમે ધારો એવું કરી શકો છો તો તમે આ દુનિયામાં શું ન કરી શકો. કેટલી પાવર હશે આપણી અંદર, પણ એ પાવરનો ઉપયોગ કરતાં આપણને જન્માન ત્યારથી શીખવાડવામાં નથી આવી. આપણી જાગૃતતા છે ને, આપણી આત્મા છે, એનું સ્વરૂપ બધાને ખબર છે. એ ફોર્મલેસ છે, એનો કોઈ આકાર નથી, બરાબર, એનું કોઈ નામ નથી, એનો કોઈ કલર નથી, જસ્ટ છે, ખાલી છે. અને એનામાં ગયા વિડીયોમાં મેં કીધું એનામાં પાવર છે કે એને તમે જેવો વિચાર આપશો ને એવું એ જાગૃતતામાં આવતું જશે ને સ્વરૂપ ધારણ કરશે તમારી કલ્પનાઓ દ્વારા. તો જ્યારે મારે બાબો જોતો હતો ત્યારે મેં એવી કલ્પનાઓ કરી હતી કે મારો બાબો છે ને બધા પેંડા ખાય છે ને આ તે બધું. બેબી જોતી હતી ત્યારે હું એવી કલ્પના કરતી હતી કે મને બેબી આવી છે, મારી ઢીંગલી જોડે હું વાત કરતી. આ મારી કલ્પનાઓ સાચી પડી છે. તો હું એવું માનું છું કે જો એક જીવ મારી અંદર છે એનું નિર્માણ હું મારા મનથી કરી શકતી હોઉં, મારી જાગૃતતાથી કરી શકતી હોઉં, અને હું એક નહીં બીજા ઘણા બધાને મેં આ શીખવાડ્યું છે અને એ થાય છે, તો શું ન થાય. બીજી બધી વસ્તુ તો આ વસ્તુમાં આપણે માનીએ કે અને કોઈ એવું કહે કે મૃત્યુને જન્મ તમારા હાથમાં નથી. જન્મ મને નથી ખબર, પણ મૃત્યુ છે, ઈચ્છા મૃત્યુ તમને મળી શકે છે. જેમ ભગવાને ભીષ્મને વરદાન આપ્યું હતું ઈચ્છા મૃત્યુને, એવી રીતના હિતેન્દ્ર અઢિયાની બુક છે એમાં સબકોન્શિયસ માઇન્ડના જે કાર્યો છે એમાં એક કાર્ય છે ઈચ્છા મૃત્યુ. એ ધારે ને જે માણસ ત્યારે જ એને મૃત્યુ મળે છે, એમને મૃત્યુ નથી આવતું. તમે વાંચી જોજો, બુકમાં લખેલું જ છે. અને ધારે એવું મૃત્યુ મળે છે. આપણે એમ થાય કે એટેક આવી જાય ને કેમ કોઈ માણસનું એક્સિડન્ટ થઈ જાય, પણ આપણે એ જે માણસનું એક્સિડન્ટ થયું છે, એટેક આવ્યો છે, એના 6 મહિના પહેલાંથી પોતાની માઇન્ડની અંદર શું વિચારે છે એ આપણે જાણતા જ નથી. એ કયું ટેન્શન લે છે, એ શું વિચારતું હશે, એને શું હશે, એને પોતાની નથી ખબર હોતી. તમે વિચાર કરો, તમને તમારી વિચારોની નથી ખબર કે તમારી અંદર એવી કેટલી નેગેટિવ બિલીફ્સ છે જે તમને રોકે છે અમુક વસ્તુ મેળવતા. મને ખુદને હવે ધીમે ધીમે મારી બિલીફ્સ બહાર આવે છે. હવે મને થોડું સમજાય છે મેડિટેશન ને બધું કર્યા પછી. તો હું એવું માનું છું કે મને જો આટલું બધું કર્યા પછી નથી એટલી બધી હવે ખબર પડવા માંડી, તો ન ખબર પડતી હોય, આપણે ખબર જ ન હોય કે આપણી એવી કઈ બિલીફ્સ છે જે મને જ નડે છે, જેમ મારી જિંદગીમાં આગળ મને વધવા નથી દેતી, મારે જે જોઈએ છે એ લેવા નથી દેતી. બાકી પાવર છે તમારી અંદર. એટલે તમે ધારો એ વસ્તુનું નિર્માણ તમે કરી શકો છો, તમે ધારો એવું જીવન તમારું બનાવી શકો છો. તમારી અંદર એ પાવર છે, એ પરમાત્માનો અંશ જે આત્મા સ્વરૂપે છે, એ અવેરનેસ કયો, એ ધ્યાનની શક્તિ કયો, જે જગ્યાએ તમે ધ્યાન આપો એ વધે એ શક્તિ કયો, કે તમારા સબકોન્શિયસ માઇન્ડનો પાવર કયો, જે કયો એ છે તમારી અંદર. તમારા વિચારો થ્રુ એ બને છે.
તમારી કલ્પનાઓ દ્વારા એ બને છે, એ સ્વરૂપ ધારણ કરે છે. મેં ગયા વખતે કીધું એમ કે પાણી છે એને તમે એ એક સાગરનું પાણી છે એને તમે આપો એવો શેપ બને છે. પણ આપણને યોગ્ય શેપ આપતા શીખવાડવામાં આવતું નથી. મારા વિડીયો દ્વારા હું જસ્ટ તમને સમજાવું છું. શીખવું તમારે છે, એનાલિસિસ તમારે કરવાનું છે કે તમારા જીવનમાં હું કહું છું એ વાતો ક્યાં ક્યાં સાચી પડી છે, અને મનોમંથન પણ તમારે કરવાનું છે કે હું કહું છું એ સાચું છે, તમને ક્યાં લાગુ પડે છે, તમારી અંદર શું એવી બિલીફ છે જેને તમે કાઢો અને એના દ્વારા તમારું જીવન બને. તો બહુ મોટી વાત છે કે આપણે આપણી અંદર એક જીવનું નિર્માણ આપણે ધારીએ એવું કરી શકતા હોઈએ, એ બહુ મોટી વાત છે. આમ તમે જોવો ને તો એટલી પાવર આપણી અંદર છે. તો રૂપિયા છે, નોકરી છે, સંબંધો છે, આ બધું નીચલા લેવલમાં આવી જાય, સાવ નાની વસ્તુ કહેવાય, હું એવું માનું છું. હેલ્થ છે, આ બધું બહુ નાનું કહેવાય જો તમે આ એક વસ્તુ સમજી ગયા ને તો યાદ રાખો મિત્રો. અને તમને આ વાત ઉપર મારો આ વિચાર છે એ તમને કેવો લાગ્યો ને જરૂર કોમેન્ટ કરજો મિત્રો. આજ હું ખરેખર રાહ જોઈશ તમારા કોમેન્ટની કે મારી અંદરથી જે વાત આવી છે એમાં કેટલા ટકા તમને એમ થાય છે કે ના બરોબર છે, થઈ શકે છે. મેં તો ઉદાહરણ જોયા છે, મારું જીવન મેં એનાલિસ કર્યું છે 36 વર્ષનું. મારી જોડે જે લોકો કનેક્ટેડ છે એ લોકોનું મારા સગાવાલામાં, ઘરના સભ્યોમાં આ બધાય ઝીણું અવલોકન મારું ચાલુ હોય છે. એના ઉપરથી રીડિંગ છે, મારું ધ્યાન છે, થોડીક સમજ શક્તિ વિકસી છે, એ બધુંય મિક્સ થઈ અને એક આ સાર નીકળેલો છે જે મેં તમારી સમક્ષ આજે રજૂ કર્યો છે. અને યાદ રાખો મિત્રો કે ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુરર, કરનારા બનો. તમે આ બધું પ્રેક્ટિસમાં મૂકો, તમારા માઇન્ડને, તમારી અવેરનેસને ક્યાં લગાવવી, કેવી રીતના લગાવવી, આ બધું વારંવાર જાણો, વારંવાર વિડીયો સાંભળો. અને એક મોટામાં મોટી હેલ્પ થશે તમને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો અને મેડિટેશન કરો. આ બે વસ્તુ એકદમ ઉપયોગી છે, માઇન્ડફુલનેસ અને મેડિટેશન ખૂબ ઉપયોગી છે. પછી રીડિંગનું થઈ શકતું હોય તો વિડીયો સાંભળો. મને રીડિંગનો ઓછો ટાઈમ મળે છે, કરું છું એવું નથી કરતી, પણ સાંભળવાનું મારું ચાલુ હોય છે. સાંભળીને એના ઉપરથી એનાલિસિસ હું કરું છું કે અચ્છા આવું છે. એના ઉપરથી હું તમારી સામે વિડીયો લઈને આવું છું. મારું પણ નોલેજ એના ઉપરથી વધે છે. તો સાંભળો, વિડીયો સાંભળો, મારા ગમે, બીજાના ગમે, જે ગમે તમને સાંભળો અને કરો. પ્રેક્ટિસ કરવી જોશે, મનોમંથન કરવું જોશે, પોતાની અંદરથી બધું કાઢવું જોશે. એ બધું તમારાથી થશે, એ કોઈ નહીં કરી શકે. હું પણ ન કરી શકું. એ તમારે જ કરવાનું છે. કરો એટલે ખબર પડશે. અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આજનો વિડીયો મને વિશ્વાસ છે કેટલો બધા લોકોની અંદર પાવર જાગૃત કરી દેશે, એક આશાનું કિરણ આપી દેશે કે ના થઈ શકે છે, બધું જ થઈ શકે છે. અને ફરીથી નવી લાઈફ બનાવવા માટે પ્રેરણા આપશે. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો ખરેખર મને એમ હતું કે મારા વધારે થઈ જાય સબસ્ક્રાઈબર પછી આ વિડીયો મારે મૂકવો છે, જેથી કરીને કેટલા બધા લોકોના માઇન્ડમાં આવું બધું આના પ્રત્યે જાગૃતતા આવે, આ વાત પ્રત્યે સમજાય. પણ પછી કેટલા દિવસથી આ મનમાં વાગતો હતો, બીજો વિડીયો આવતો જ નહોતો. અંદર મનોમંથન હાલતું હતું આ વાતનું કે મને એમ થયું કે હવે કરવો જ જોશે, એટલે મેં કરી નાખ્યો. કે સબસ્ક્રાઈબર 5 હોય, 10 હોય, 50 હોય, કાંઈ ફેર નથી પડતો. 2 માણસના મગજમાં જો કદાચ એક વાત ઉતરી ગઈ તો ઘણું છે. એટલા માટે જો તમને એમ થતું કે ના ખરેખર વિડીયો શેર કરવા જેવો છે તો જરૂર શેર કરજો. કેટલા બધા લોકોને હેલ્પ મળશે, મદદ મળશે. થેન્ક યુ.